નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી પાછા આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ. તો આ વિડીયો લેક્ચર નંબર 4 કે જે તમારે ઉષ્માગતિ શાસ્ત્ર જે ધોરણ 11 જે છઠ્ઠું ચેપ્ટર ચાલે છે એનો લેક્ચર નંબર 4 માં આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે કે એન્થાલ્પી અને ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ સમજો. આ વસ્તુ સમજતા પહેલા આપણે થોડીક આગળની કે જે કાઢી નાખેલી છે એમાંથી આપણે થોડીક માહિતી મેળવવાની છે કે કોઈ પણ એક પ્રણાલી છે, એ પ્રણાલીની અંદર જ્યારે આપણે એના ઉપર કાર્ય કરતા હોય, એના ઉપર કંઈ ઉષ્મા આપતા હોય, એને ગરમ કરતા હોય ત્યારે ધારો કે પ્રણાલીના કદમાં કાંઈ ફેરફાર થતો નથી, તો ત્યારે આપણે આ એક શબ્દ વાપરી શકીએ કે ડેલ્ટા યુ બરાબર QV. આ QV શું છે કે અચળ કદે એને આપેલી ઉષ્મા, એને ઉષ્મા આપેલી છે પરંતુ એના કદમાં કઈ ફેરફાર થયેલો છે નહીં. પરંતુ આ વસ્તુ શક્ય નથી મિત્રો, કેમ કે આપણે લગભગ જે પ્રણાલી છે એ ખુલ્લા પાત્રની અંદર કરતા હોય, પ્રણાલી ઉપર કોઈ પણ કાર્ય કરતા હોય અને ઉષ્મા આપતા હોય તો શેમાં કરતા હોય? આપણે ખુલ્લા પાત્રની અંદર આ વસ્તુ આપણે પ્રયોગ કરતા હોય. પરંતુ અહીંયા આવું શું કીધું કે ભાઈ તમે ગમે એમ કરો તો જો તમે એના કદમાં કઈ ફેરફાર ન થાય એવી પ્રણાલી હોય કે જેના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, તમે એના ઉપર કાર્ય કરો, એના ઉપર ઉષ્મા આપો તો એના જો કદમાં કઈ ફેરફાર ન થાય તો એના માટેની એને આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર કેટલો હશે? તો કે એની જેટલી ઉષ્મા આપેલી છે એટલો એમાં ફેરફાર થયો હશે. તમે જેટલી એની અંદર ઉષ્મા આપેલી હશે એટલો ફેરફાર થયો હશે એની આંતરિક ઉર્જામાં. ક્યારે? તો કે પ્રણાલીની અંદરથી એનું કદ જો કેવું હોય? અચળ હોય ત્યારે. પરંતુ આપણે કદ ક્યારેય અચળ રાખી શકતા નથી. પરંતુ મિત્રો આપણે પ્રેશર અચળ રાખી શકીએ, એટલે કે હું એના દબાણ અચળ રાખી શકું. તો જ્યારે પણ હું કોઈ પણ પ્રણાલીની અંદર જો હું પ્રેશર કેવું રાખું? અચળ રાખું, તો એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થશે? તો કે QP માઇનસ P ડેલ્ટા V આટલો ફેરફાર થશે કે ભાઈ એની આંતરિક ઉર્જા બરાબર. ક્યારે? તો કે પ્રેશર અચળ રાખો ત્યારે એની યાંત્રિક ઉર્જા બરાબર શું થશે? QP માઇનસ P ડેલ્ટા V. આની અંદર એવું હતું કે P ડેલ્ટા PV એટલે કે એના પ્રેશર અને કદમાં થયેલો ફેરફાર. પરંતુ આપણે પ્રેશર શું રાખ્યું? અચળ રાખ્યું. એટલે હું પ્રેશરને આગળ કાઢી લઉં તો હવે શું થયું? આપણે જોવાનું શું છે? તો કે એના કદમાં થયેલો ફેરફાર જોવાનો છે. એના કદમાં થયેલો ફેરફાર અને જે પ્રેશર મૂળ હતું કેમ કે અચળ રાખ્યું, આપણે એમાં કઈ ફેરફાર રાખ્યો નથી. તો પહેલા જે પ્રેશર હતું અને એને પ્રેશર અચળ રાખી અને જે ઉષ્મા આપેલી છે એમાંથી જે પહેલા પ્રેશર હતું અને એના કદમાં થયેલો ફેરફાર તમે બાદ કરી નાખો તો શું મળી જાય તમને? એની આંતરિક ઉર્જા મળી જાય. શું મળી જાય? આંતરિક ઉર્જા. અને આ બધા છે એ શેના ઉપરથી તારવેલા છે મિત્રો? તો કે U બરાબર Q પ્લસ W આના ઉપરથી બધા તારવેલા છે. જે આગળ તરવાઈ ગયા આપણે એના વિશે થોડીક એવી માહિતી મેળવી ગયા. રેડી? તો હવે આ વસ્તુ જો તમને ક્લિયર હોય મગજમાં તો એના પછી હવે આપણે થોડોક આ પ્રશ્ન સમજવાનો થાય કે એન્થાલ્પી અને ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો. અથવા તો આવો પ્રશ્ન પૂછાય કે ડેલ્ટા H બરાબર QV સાબિત કરો. એવો પ્રશ્ન પૂછાય. અને એન્થાલ્પી એટલે કે મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર એન્થાલ્પીનો મતલબ શું લેવાનો છે? તો કે એન્થાલ્પીનો મતલબ એવો લેવાનો છે કે આપણે કોઈ પણ વસ્તુને ગરમ કરીએ છીએ. હું એમ કહું કે આને આટલી મેં એન્થાલ્પી આપેલી છે તો એનો મતલબ શું થાય કે એને આટલું ગરમ કરેલું છે, એવું આ ચેપ્ટર પૂરતું ધારવાનું છે. આ બધી વસ્તુ તમારે પાછી SP, D અને F વિભાગમાં લઈ જવાની નથી. રેડી?
તો આ ચેપ્ટર પૂરતો આપણે એવું સમજશું કે એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ કે એને ગરમ કરવામાં આવે છે. તો એ શું કીધું કે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો, કે આ બંને સમજાવો. રેડી? તો એમાં આપણે અગાઉ જોઈ ગયા કે ડેલ્ટા યુ બરાબર કે કદ અચળ હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર શું થાય? QV થાય. અને પ્રેશર અચળ હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર શું થશે? QP માઇનસ P ડેલ્ટા V. QP માઇનસ P ડેલ્ટા V. અને આપણે અગાઉ આ નિયમ જોઈ ગયા કે ડેલ્ટા યુ બરાબર શું થશે? તો કે Q પ્લસ W. શું થશે? Q પ્લસ W. તો હવે મિત્રો અહીંયા જો આ એક ક્વેશ્ચન છે એની અંદર આપણે શીખીએ. આની અંદર હું એક કિંમત મૂકું કે ડેલ્ટા યુ બરાબર શું થાય? તો કે એની આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર. એની આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર. તો ફેરફાર એને આપણે આ રીતે લખતા હતા કે ડેલ્ટા ટી હોય એમાં શું લખતા હતા આપણે? T2 માઇનસ T1. જો ડેલ્ટા પી હોય તો શું લખતા હતા આપણે? P2 માઇનસ P1. અને ડેલ્ટા યુ હોય તો શું લખાય? U2 માઇનસ U1. રેડી? તો એ રીતે હું અહીં લખું કે ડેલ્ટા યુ બરાબર શું થશે? તો કે U2 માઇનસ U1. આવું થાય. આ એમને રાખી દઉં QP, એટલે કે પ્રેશર અચળ હોય ત્યારે એની ઉષ્મા કેટલી થાય? QP જેટલી થાય. આ માઇનસ P એમને રાખી દો. ડેલ્ટા V એટલે શું થાય? તો કે V2 માઇનસ V1. શું થશે? V2 માઇનસ V1. જો આ બધી વસ્તુ શેમાં મૂકું છું? તો કે પ્રેશર અચળ હોય ત્યારે જેની યાંત્રિક ઉર્જા થાય એની અંદર હું આ બધી વસ્તુ મૂકું છું. એટલે બહારની કાંઈ છે નહીં, માત્ર ને માત્ર એને થોડુંક મોટું કર્યું. તમને મને બેની મજા આવે એટલા માટે એને શું કર્યું છે? થોડુંક આમ લંબાવી દીધું છે. રેડી? તો ડેલ્ટા યુ બરાબર શું થશે? તો કે U2 માઇનસ U1. અને QP એમને માઇનસ P એમને. અને ડેલ્ટા H બરાબર શું થશે? તો કે V2 માઇનસ V1. સોરી, ડેલ્ટા V બરાબર શું થશે? તો કે V2 માઇનસ V1. રેડી? હવે આને હું એમને રહેવા દઉં. U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ QP માઇનસ આ P ને હું આની ગુણી નાખું છું તો શું થશે? PV2 ઓછે ઓછે વત્તા PV1. આવું થાય કે નહીં? આવું થાય કે નહીં? અથવા તો હાલો આને હું કૌંસમાં રાખું, સામાન્ય બહાર કાઢી લો તો અહીંયા શું થશે? આવું થાય કે નહીં? આવું થાય કે નહીં? ઓછે ઓછે નહીં, અહીંયા શું થશે? પ્લસ. રેડી? આવું થાય કે નહીં? તો હવે આ જે પદ છે બરાબરની ઓલી સાઈડનું પદ છે હું આ બાજુ લઈ લઉં, એને હું આ બાજુ લઈ લઉં તો શું થશે? QP બરાબર શું થશે? આ U2 માઇનસ U1 તો એમ નામ છે. આનો બરાબરની આ સાઈડ લઈ આવું તો માઇનસના શું થશે? પ્લસ PV2 પ્લસ PV1. એક જ મિનિટ મિત્રો, આપણે આ રીતે નથી કરવું. અહીંયા સમજીએ કે આખા પદને હું અત્યારે આ બાજુ લઈ આવું. અત્યારે એની ગુણતા નથી, હું આ પદને શું લઈ આવું? બરાબરની આ સાઈડ લઈ આવું તો શું થશે? U2 માઇનસ U1. આ માઇનસ છે તો એને શું થઈ જશે? શું થઈ જશે? પ્લસ. એમને રહેવા દો તો હવે શું થશે? V2 માઇનસ V1 થાય. શું થાય? V2 માઇનસ V1 બરાબર શું થશે? QP. શું થશે? QP. હું એને આ રીતે પણ લખી શકું. QP બરાબર શું થાય? તો કે U2 માઇનસ U1 પ્લસ V2 માઇનસ V1. આ રીતે લખી શકું કે નહીં હું? સોરી, આ P અહીંયા ભૂલાઈ ગઈ છે. તો શું થશે? P V2 માઇનસ V1. રેડી? તો હવે હું P ને ગુણી નાખું તો આને ખુલ્લા કરી નાખું. U2 માઇનસ U1 પ્લસ PV2 પ્લસ PV2 વત્તે ઓછે ઓછા PV1. હવે હું આ પદને ખાલી ફેરવી નાખું તો અહીંયા આમ થાય U2 પ્લસ PV2. પદને ખાલી ફેરવું છું, બીજું કાંઈ કરતો નથી. માઇનસ U1 માઇનસ PV1. હું આ બંનેમાંથી માઇનસ કાઢી લઉં, માઇનસ કોમન કાઢી લઉં તો શું થશે? U2 પ્લસ PV2 માઇનસ કોમન કાઢી લઉં તો હવે શું વધશે? U1 પ્લસ PV1. રેડી? એટલે કે ખબર પડે કે નહીં? કાંઈ વધારાની માથામણ કરી નથી, ખાલી આ 10માં છે સરવાળો બાદબાકી બરાબર લઈ જાવ તો શું થાય? નામ થાય તેમ થાય, એ બધી વસ્તુ આની અંદર છે.
એ બધી વસ્તુ આની અંદર આપણે આપી દીધી. શું છે તો કે u2 + pv2 આવું થયું. રેડી? તો હવે અહીંયા આ શેના બરાબર મળ્યું? qpv બરાબર આ વસ્તુ આપણે મળી. રેડી? આને હું કહી દઉં સમીકરણ નંબર 1. શું કહી દઉં? સમીકરણ નંબર 1. રેડી? પરંતુ હવે આના પછી મિત્રો એન્થાલ્પી બરાબર એટલે કે H બરાબર એન્થાલ્પી એટલે શું થાય? H થાય. શું થાય? H થાય. તો H બરાબર શું થાય તો કે U + PV. તો એની એન્થાલ્પી બરાબર શું થશે મિત્રો? U + PV. આ એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. રેડી? તો કે એની એન્થાલ્પી = શું થશે તો કે U + PV એટલે કે એનું પ્રેશર એને કદનો ગુણોત્તર પ્લસ એના પ્રેશર અને એના કદનો ગુણોત્તર પ્લસ એની યાંત્રિક ઉર્જા આ બંનેનો સરવાળો કરું તો શું મળી જાય મને? એની એન્થાલ્પી મળી જાય. જે આ સૂત્ર અગાઉના ધોરણની અંદર આપણે અભ્યાસ કરવાનો હતો તો એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા જુઓ જોઈએ મિત્રો કે U2 + PV2 એના બરાબર હું શું મૂકી શકું? H2 કે કા P નો કેમ મેળ કરો? પરંતુ આપણે અત્યારે આ બધું શીખીએ એ શેના ઉપર? આપણે સૂત્ર ઉપર આવેલા તો કે એની અંદર એનું પ્રેશર કેવું છે? અચળ છે. કેવું છે? અચળ છે. તો હું અહીંયા લખી શકું મિત્રો કે H1 બરાબર શું થશે? U1 + PV1 થાય. પ્રેશર કેવું છે? અચળ છે. તો યાંત્રિક ઉર્જા V1 પ્લસ એનું કદ કેટલું છે? યાંત્રિક ઉર્જા U1 પ્લસ એનું કદ કેટલું છે? V1. અને H2 બરાબર શું લખી શકું તો કે U2 + PV2. અહીં આવું છે જો U2 + PV2 અને U1 + P1 તો અહીં મૂકી દો બંનેને. તો QP = U2 + P1 એ શું છે? U2 + P1 બરાબર શું છે? H2 છે. શું છે? H2. આ માઈનસ ના માઈનસ એમ નો. આ H1 બરાબર શું છે? U1 + P1 તો અહીં H1 મૂકી દઉં. અહીંયા તો ફરી પાછું આવું આવી ગયું કે U2 - U1 તો શું થાય? ΔU થાય. P2 - P1 તો શું થાય? ΔP થાય. T2 - T1 તો શું થાય? ΔT થાય. તો અહીંયા H2 - H1 તો શું થાય? ΔH થાય. કે ભાઈ ΔH = H2 - H1 જેને હું આની અંદર મૂકું તો હવે શું થશે? QP = ΔH. રેડી? આ સમીકરણ થઈ ગયું સાબિત. સમીકરણ થઈ ગયું કે નહીં સાબિત? કે ΔH બરાબર QP. તો આના ઉપરથી હું કહી શકું મિત્રો, કે જ્યારે પણ કોઈ પણ પ્રણાલી એવી પ્રણાલી હોય કે જેની અંદર એનું પ્રેશર કેવું હોય? અચળ હોય ત્યારે એની એન્થાલ્પીમાં થયેલો ફેરફાર સમજો. એની યાંત્રિક ઉર્જા નહીં પરંતુ એની એન્થાલ્પીમાં થયેલો ફેરફાર એ કેટલો હશે તો કે એની ઉષ્મા જેટલો હશે. એની ઉષ્મા ઉર્જા જેટલો હશે. કેટલો હશે? એની ઉષ્મા ઉર્જા જેટલો હશે. ક્યારે? તો કે એનું પ્રેશર અચળ હોય ત્યારે. શું એના જેટલું હશે તો કે એની એન્થાલ્પીમાં થયેલો ફેરફાર. તો આ વસ્તુ મિત્રો આમાં આપણે શીખવાની છે. અને બીજી વસ્તુ એક એ શીખવાની છે કે જો આ પ્રણાલી છે એ ઉષ્મા શોષક હોય તો ΔH નું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. કેવું આવશે? ધન. ક્યારે? ઉષ્મા શોષે ત્યારે. પરંતુ જે ઉષ્મા ક્ષેપક હોય એટલે કે આ તમે પ્રણાલીની અંદર એના તાપમાનમાં વધારો કરો તો એના કદમાં ધારો કે કઈ વધારો થાય તો આ પ્રકારની પરિસ્થિતિની અંદર ધારો કે જો એ ઉષ્મા પર્યાવરણમાંથી આ પ્રણાલી જો મેળવતી હોય, પર્યાવરણમાંથી ઉષ્મા જો પ્રણાલી મેળવતી હોય તો એની એન્થાલ્પી કેવી આવશે? ધન આવશે. કેવી આવશે? ધન આવશે. અને જો આ પ્રણાલી છે એ પર્યાવરણને ઉષ્મા આપતી હોય એટલે કે ઉષ્મા ક્ષેપક હોય, ઉષ્મા
જો એ પર્યાવરણને આપતી હોય તો એનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. કેવું આવશે? ઋણ આવશે. તો આ વાત થઈ મિત્રો એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનો જે સંબંધ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. અથવા તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે સાબિત કરો ડેલ્ટા H બરાબર Q. તો વળી કહો કે સાહેબ અહીંયા તમે તો કે QP ડેલ્ટા H સાબિત કર્યું. સોરી, અહીંયા ભૂલ થાય કે ડેલ્ટા H બરાબર કે ડેલ્ટા QP તમે ડેલ્ટા H સાબિત કર્યું ને અહીંયા તો એમ કીધું કે ડેલ્ટા H બરાબર QP સાબિત કરો. તો બંને એક જ વસ્તુ થાય. તો આ વાત થઈ મિત્રો એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્ર વિશેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ એના પછી મિત્રો બીજો એના જેવો જ એક ક્વેશ્ચન આવે છે કે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો. કે આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સમજાવો અથવા તો સાબિત કરો કે ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ ડેલ્ટા nRT. આવું સાબિત કરવાનું છે. જો અત્યાર લગી મિત્રો આપણે જે પ્રણાલી લેતા હતા એ ઘન અવસ્થામાં લેતા હતા અથવા તો પ્રવાહી અવસ્થામાં લેતા હતા, એની અંદર આપણે અભ્યાસ કરતા હતા. પરંતુ અમુક પ્રણાલી આપણે જો વાયુ અવસ્થામાં લઈએ અને એનું જો પ્રેશર અને તાપમાન જો હું અચળ રાખું તો એના ઉપરથી મને એની એન્થાલ્પીમાં થયેલો ફેરફાર, એની એન્થાલ્પીમાં કેટલો ફેરફાર થયેલો છે એ વસ્તુ અહીંયા સમજવાની છે. જો સમજો આ પ્રણાલી છે એ કઈ છે કે ગેસ અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? ગેસ અવસ્થામાં છે. તો આપણે ગેસ અવસ્થાનું મિત્રો આગળનું જે ચેપ્ટર જોયું એમાં આપણે ગેસ અવસ્થામાં જે આદર્શ વાયુ છે એમાં આપણે PV બરાબર nRT એના વિશે અભ્યાસ કર્યો હતો. અહીંયા હું પણ એ સૂત્રનો ઉપયોગ કરીશ, પરંતુ અહીંયા એનું તાપમાન અને હું એનું પ્રેશર અચળ રાખું. અને અહીંયા આપણે જ્યારે વાયુ અવસ્થાની પ્રણાલી લઈએ મિત્રો તો એના ઉપર આપણે એનું શરૂઆતનું જે એના મોલ છે, એનું જે કદ છે એમાં આપણે એમનેમ રહેવા દઈએ, પ્રેશર અચળ રાખીએ, તાપમાન અચળ રાખીએ તો એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પરંતુ જો મારે એની અંદર કાંઈ પણ ફેરફાર કરવો હોય તો એમાં નવો જે પ્રક્રિયક છે એની અંદર મારે શું ઉમેરવું પડે? કોઈ પણ બીજો એક પ્રક્રિયક ઉમેરવો પડે. ત્યારે મને આ પ્રણાલી જે ગેસ અવસ્થાની જે પ્રણાલી છે એની અંતિમ અવસ્થા મળે. ત્યારે મને ખબર પડે કે ભાઈ એની અંદર એના મોલમાં કાંઈ ફેરફાર થયો છે, એના કદમાં કાંઈ ફેરફાર થયો છે, એની આંતરિક ઉર્જામાં કાંઈ ફેરફાર થયો છે. આ વસ્તુ ક્યારે ખબર પડે કે મારી પાસે વાયુ અવસ્થામાં કોઈ પણ એક પ્રણાલી હોય, વાયુ અવસ્થામાં એક પ્રણાલી છે મારી પાસે, એની અંદર હું બીજો કોઈ વસ્તુ નાખું, એની અંદર બીજી કોઈ પ્રણાલી એડ કરું તો મને નિપજ મળે. મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ હું એક પ્રક્રિયક પહેલા નાખું, એને એક પ્રણાલી કહી દઉં, ત્યારબાદ હું એમાં બીજો પ્રક્રિયક નાખું અને પછી જે મને નિપજ મળે એને હું શું કહીશ? અંતિમ અવસ્થા. શું કહે? પ્રણાલીની અંતિમ અવસ્થા. અને શરૂઆતમાં જ કીધું હતું કે પ્રણાલી વિશે આપણે અભ્યાસ કરવાનો છે, તો એમાં પ્રારંભિક અવસ્થા અને એની અંતિમ અવસ્થા વિશે મોસ્ટ ઓફ આપણે જોવાનું થશે. તો જે મેં પહેલો પ્રક્રિયક લીધો હતો એના મોલ, એનું કદ, એના વિશે આપણે માહિતી જોવાની છે. ત્યારબાદ મારે અંતિમ અવસ્થા જોવાની છે. ત્યારબાદ હું એનું તારણ કાઢી શકું મિત્રો એની એન્થાલ્પીમાં કેટલો ફેરફાર થયો હશે. એ વસ્તુ આપણે સાબિત કરવાની છે કે ભાઈ મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ઉપયોગ કરી અને સાબિત કરો કે ભાઈ ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ ડેલ્ટા nRT. ક્યારે? તો કે એનું તાપમાન અને એનું પ્રેશર કેવું હોય? અચળ હોય. ત્યારે આ વસ્તુ આપણે સમજવાની છે. તો મિત્રો પહેલા આપણે જોઈએ કે H બરાબર શું આપણે જોયું હતું? U પ્લસ PV. આવું આપણે જોયું હતું કે ભાઈ એન્થાલ્પી માટેનું આ એક સૂત્ર છે. અને આપણે આદર્શ વાયુનો ઉપયોગ કરીએ તો આદર્શ વાયુ સમીકરણ શું છે? તો કે PV બરાબર nRT. એમાં આપણે તાપમાન અને પ્રેશર કેવું લેવાનું છે? અચળ લેવાનું છે. R નું મૂલ્ય કેવું હોય છે? અચળ હોય છે. જે આપણે ધોરણ 11 ની અંદર જે 5મું ચેપ્ટર છે એની અંદર આપણે શીખી ગયા. તો આપણે હવે લઈ આવો અહીંયા P1. ધારો કે શરૂઆતમાં મેં પહેલો પ્રક્રિયક લીધો, એનું કદ કેટલું હતું? ધારો કે V1 હતું. કેટલું હતું? V1 હતું. ત્યારબાદ મેં એની અંદર બીજો પ્રક્રિયક ઉમેર્યો, ત્યારે ધારો કે સામેનું લખી નાખું તો ત્યારે ધારો કે એના કેટલા મોલ હતા?
N1 જેટલા મોલ હતા. કેટલા મોલ હતા? N1 જેટલા. R અને T તો એમ રાખવાનું છે, કેમ કે બંનેના મૂલ્ય કેવા છે? અચળ છે. કેવા છે? અચળ છે. આ શું છે? એની પ્રારંભિક અવસ્થા છે. શું છે? પ્રારંભિક અવસ્થા છે. ત્યારબાદ હવે હું એની અંદર કોઈ પણ એક બીજો પ્રક્રિયક ઉમેરું. ધારો કે એ જ પ્રક્રિયક ઉમેરવાનું, આ જે હતો એ જ એની અંદર ઉમેર, તો એનું પ્રેશર તો એમનું રહેવાનું છે, પરંતુ એના કદમાં શું થશે? ફેરફાર થશે. શું થશે? ત્યારબાદ મેં એની અંદર એડ કરી દીધો, પછી મેં એની અંદર જોયું તો એનું કદ કેટલું થયું હતું? V2 જેટલું હતું. કેટલું હતું? ધારો કે એનું કદ કેટલું હતું? V2 જેટલું હતું. હવે એના મેં મોલ જોયા તો એના મોલ કેટલા હતા? N2 જેટલા હતા. કેટલા હતા? N2 જેટલા. અને RT એ તો બધે વસ્તુ એમનામ જ છે. તો હવે મારે જોવું હોય કે ભાઈ આની અંદર ફેરફાર કેટલો થયો છે, કેટલો ફેરફાર થયો છે જોવું હોય તો મારે શું લેવું પડે? તો કે PV2 માઇનસ PV1 લઈ લો તો મને ખબર પડી જાય કે આની અંદર એના કદમાં કેટલો ફેરફાર થયો છે, એના મોલમાં કેટલો ફેરફાર થયો હશે. એ વસ્તુ આના ઉપરથી મને ખબર પડી જાય. કેમ કે આપણે અત્યારે લગી શું જોતા હતા? તો કે ડેલ્ટા H, એટલે કે ધારો કે આપણે લઈ લે કે ડેલ્ટા U, એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો મારે જોવું હોય તો શું લેતા હતા આપણે? તો કે U2 માઇનસ U1 લેતા હતા. તો અહીં હું લઈ શકું PV2 માઇનસ PV1. તો હવે સામે શું આવશે? N2 RT માઇનસ N1 RT. આવું થાય કે નહીં? N1 RT. રેડી? તો અહીંયા હું કોમન કાઢ લઉં તો અહીં શું કોમન નીકળશે? P. હવે શું થશે? V2 માઇનસ V1. અહીંયા શું કોમન નીકળશે? RT કોમન નીકળશે. શું નીકળશે? RT કોમન નીકળશે. તો હવે શું વધશે? N2 માઇનસ N1 વધશે. શું વધશે? N2 માઇનસ N1 વધશે. રેડી? તો આ વસ્તુ અહીંયા આપણે પહોંચ્યા. તો V2 માઇનસ V1 બરાબર શું થશે? તો કે P ડેલ્ટા V. V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ડેલ્ટા V. અહીંયા પણ સેમ એ જ વસ્તુ. RT બરાબર N2 માઇનસ N1 શું થશે? તો કે ડેલ્ટા N. પરંતુ કઈ અવસ્થા છે? ગેસ અવસ્થા છે. કઈ અવસ્થા છે? ગેસ અવસ્થા છે. અને આપણે સૂત્ર આ સાબિત કરવાનું છે કે ડેલ્ટા H બરાબર શું થાય? તો કે ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. અને આપણે જોયું કે જે આપણે ડેલ્ટા H નું સૂત્ર લીધું હતું, ડેલ્ટા H નું સૂત્ર લીધું હતું, તો એમાં શું હતું? H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. તો અહીંયા મારે ધારો કે એનો ફેરફાર જોતો હોય તો હું આ રીતે ડેલ્ટા H બરાબર લખી શકું કે ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આવું લખી શકું કે નહીં? આવું લખી શકું કે નહીં? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આવું લખી શકું કે નહીં? તો હવે આની અંદર આ ડેલ્ટા H એમને રહેવા દો, ડેલ્ટા U એમને રહેવા દો, અને અહીંયા P ડેલ્ટા V બરાબર તો આપણે મેળવ્યું. P ડેલ્ટા V બરાબર તો આપણે મેળવ્યું. શું મેળવ્યું? RT ડેલ્ટા N. આ મેળવ્યું. તો આની કિંમત હું અહીંયા મૂકી દઉં તો હવે શું મળશે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? શું મૂકવાનું છે? ડેલ્ટા N. પરંતુ કઈ અવસ્થામાં મોલ છે? મોલ કોના છે? તો કે ગેસ અવસ્થામાં હોય ત્યારે. અને પછી શું મૂકવાનું છે? RT. તો આ સૂત્ર મને મળ્યું. આ સૂત્ર મળ્યું કે નહીં? જે મેં શું કર્યું? સાબિત કર્યું કે ભાઈ એની એન્થાલ્પીમાં થયેલો ફેરફાર, કે જ્યારે પણ કોઈ પણ પ્રણાલી છે એ વાયુ અવસ્થામાં હોય ત્યારે, કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય ત્યારે એની એન્થાલ્પીમાં થયેલો મારે ફેરફાર જોવું હોય તો કઈ રીતે જોઈ શકું? તો કે એની યાંત્રિક ઉર્જામાં થયેલો ફેરફાર પ્લસ એના મોલમાં થયેલો ફેરફાર ઇન્ટુ RT. આ બંનેનો સરવાળો કરી નાખું તો મને શું મળી જાય? શું મળી જાય? એની એન્થાલ્પીમાં થયેલો ફેરફાર મળી જાય. શું મળી જાય? એન્થાલ્પીમાં થયેલો ફેરફાર મળી જાય. પરંતુ અહીંયા આપણે એમ સમજીએ મિત્રો કે આ જે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N. હવે હું એમ તમને કહું અહીંયા કે ડેલ્ટા N નું મૂલ્ય ધારો કે કેટલું મળ્યું? 0. આપણે એમ સમજીએ કે ભાઈ મેં વાયુ અવસ્થામાં કોઈ એક પ્રણાલી લીધી, પરંતુ એની અંદર મેં પ્રણાલીની અંદર પ્રયોગ કર્યો, પરંતુ એના મોલમાં કાંઈ ફેરફાર થયો નહીં. એના મોલમાં કાંઈ ફેરફાર થયો નહીં. મોલ એમના એમ છે. મોલ એમના એમ છે. તો મોલ કેટલા મળ્યા મને? શૂન્ય મળ્યા. તો
તો હવે અહીંયા હું એને શૂન્ય મૂકી દઉં તો આ બધું શૂન્ય થઈ જશે. હવે શું વધ્યું? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. શું વધશે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. કે જો તમે પણ ક્યારેય પણ કોઈ પ્રણાલી છે એ વાયુ અવસ્થામાં લ્યો અને એના જો મોલમાં કાંઈ પણ ફેરફાર ન થાય તો એની એન્થાલ્પી છે એની યાંત્રિક ઉર્જા જેટલી જ થાય. એની એન્થાલ્પીમાં થયેલો ફેરફાર છે કેટલો હશે? તો કે એની યાંત્રિક ઉર્જામાં થયેલા ફેરફાર જેટલો જ થશે. પરંતુ હવે હું તમને એમ કહું કે ડેલ્ટા એન નું મૂલ્ય ધારો કે કેટલું લઉં? 0 થી ઓછું લઉં. કેટલું લઉં? 0 થી ઓછું લઉં. 0 થી ઓછું લઉં તો મને કયો છે ડેલ્ટા એચ કેટલું મળશે? ડેલ્ટા એચ કેટલું મળશે? તો કે ડેલ્ટા યુ આંતરિક ઉર્જા કરતા કેવું મળશે? ઓછું મળશે. કેવું મળશે? ઓછું. અને ડેલ્ટા એન નું મૂલ્ય જો હું વધારે લઉં તો શું મળશે? ડેલ્ટા એચ ગ્રેટર ધેન શું મળશે? ડેલ્ટા યુ. આ તો જો કે માત્ર ને માત્ર જાણકારી માટે છે, પરંતુ આનો લગભગ ક્યાંય ઉપયોગ આવશે નહીં. પરંતુ આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. અને મિત્રો એમાં જો આ બધા અગાઉના જે સૂત્રો છે એ કોઈ એક આપણે યાદ રાખવાના છે. પી બરાબર એનઆરટી ડેલ્ટા યુ આ વસ્તુ તો જો કે ખબર જ હશે બધાને. પછી એક યાંત્રિક ઉર્જા બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. આ બધા સૂત્રોનો આપણે ખ્યાલ રાખવાનો છે. રેડી? તો આ વાત થઈ મિત્રો મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ, આ બંનેનું સમન્વય કરી પ્રથમ નિયમ ઉપરથી મોલ અને ઉષ્માગતિશાસ્ત્ર વિશેનો આપણે અભ્યાસ કર્યો. ક્યારે? તો કે અચળ તાપમાને અને અચળ પ્રેશર. રેડી? તો આ વસ્તુનો આપણે અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.